સફરની શરૂઆત વડોદરાથી થઈ રહી છે. વડોદરાથી ટ્રેનના માધ્યમથી જઈશું મુંબઈ અને મુંબઈથી ફ્લાઇટ પકડી. ટ્રેન લીધા બાદ આપણે પહોંચીશું મુંબઈ એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, અને ત્યાંથી ફ્લાઇટ પકડીશું થાઈલેન્ડની, જેની કિંમત 10-11 હજારની આસપાસ છે. જે મને હમણાં રાત્રે 12 વાગે પિકઅપ કરશે, અહીંયાથી ફ્લાઇટ એ કરશે અને સવારે 4 વાગે ત્યાં થાઈલેન્ડ ઉતારશે. ફાઇનલી ઇમિગ્રેશન પણ થઈ ગયું છે, ટિકિટ પણ મળી ગઈ છે. હવે સીધી ફ્લાઇટ પકડીને પહોંચીશું થાઈલેન્ડ, બેંકોક, જેની મજા અને જેની અદ્ભુત નજારા તમને આગળ જોવા મળશે. એમ કે એરપોર્ટની સામે છે મેટ્રો સ્ટેશન. અહીંયાથી ટ્રેન પકડીને આપણે બેંકોક જઈએ છીએ. ત્યાંથી બેંકોકથી ટ્રેન, બીજી બસ ને ટ્રેન પકડીને પતાયા છે. ફાઇનલી ગાડી લીધી છે મોચીટ્રુ જ. મોચીટ્રુથી બસ છે પતાયાની, એટલે 20-30 રૂપિયામાં ગાડી મળી જાય છે. બેંકોકથી પતાયા જવા માટે પછી આવી મિની બસ મળે છે, જે આખી ફૂલની એસી વાળી હોય છે ને, જે તમને